ગુજરાતમાં મૌલાના સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મુફ્તી સલમાન અઝહરી સામે અરવલ્લીમાં ગુનો નોંધાયો। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના સામે ગુનો દાખલ કરાયો છે। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે। મોડાસા ટાઉન પીઆઈ ખુદ ફરિયાદી બન્યા। 24 ડિસેમ્બરે મોડાસામાં પણ મૌલાનાનો કાર્યક્રમ હતો। વધુ એક ફરિયાદ નોંધાઈ છે। મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના સામે ગુનો દાખલ કરાયો છે। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીની આ ફરિયાદ નોંધવામાં આવી છે। તો આ પહેલા જૂનાગઢ, ત્યારબાદ કચ્છ અને હવે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ મૌલાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા દેવાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દેવાંગ, મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે અરવલ્લીમાં ગુનો નોંધાયો છે, શું જાણકારી? બિલકુલ વાત કરવામાં આવે તો મૌલાના મુફ્તી સલામતી અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો છે। આ પહેલા પણ કચ્છ અને જૂનાગઢમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં જે 24 ડિસેમ્બરના રોજ મોડાસા ખાતે આની સભા યોજાઈ હતી, જ્યાં મૌલાના દ્વારા જે ભડકાઉ ભાષણ બોલવામાં આવ્યું હતું। આ અંગે મોડાસા ટાઉનના જે પીઆઈ હતા તેમને ખુદ આજે ફરિયાદ નોંધી છે। તેમજ મૌલાના તેમજ આયોજક શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને અરવલ્લી પોલીસ હાલ મૌલાનાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। જી, આભાર દેવાંગ જાણકારી માટે।